કેમ છે વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આજના આપણા વિડીયોમાં ધોરણ 12 પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે આપણે જોડે જોડે થિયરી જોડે દાખલા ચલાવીએ છીએ તે પ્રમાણે અનોન્યન પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વના દાખલા આપણે લઈશું. આજે ઉદાહરણ 6.9 બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1નું અને બીજી મોટી ત્રિજ્યા R2નું કે જ્યાં R1 R2ને કેન્દ્રો સંપાત થાય. એટલે આ શું કહે છે? R1 નાનો છે, એમ એક ગોળો નાનો છે, એક ગોળો મોટો છે, બંને સમકેન્દ્રીય થાય છે સંપાત, તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. તો આ ગોઠવણીનું અનોન્યન પ્રેરકત્વ મેળવો. શું મેળવવાનું કહે છે? અનોન્યન પ્રેરકત્વ. ચાલો ઉદાહરણ 6.9 મેં સમજાઈ રકમ તે પ્રમાણે અહીંયા એવું કીધું છે કે R1 છે એ R2 કરતાં ખૂબ જ નાનો છે, આવી કંઈક વાત કરેલી છે. જો તમારે આની અંદર આકૃતિ દોરવી હોય તો દોરી શકાય. તો આપણે એક નાનું વર્તુળ લેવાનું. વર્તુળ તો ના કહી શકીએ, આપણને શું કહેવામાં આવે છે? ગોળાકાર ગૂંચળાઓ છે, એના ઉપર એક બીજું ગોળાકાર ગૂંચળું આ રીતે મૂકી દેવાનું. મેં મારી રીતે આકૃતિ દોરી છે, તમે પેન્સિલથી દોરશો વ્યવસ્થિત. મારી પાસે જે નાની ત્રિજ્યા છે અને ઉદ્ગમ O કહી દઈશ, સમકેન્દ્રીય કીધું છે એટલે અહીંયા થશે R1. પછી હું બીજું લઈશ અહીંયા સુધીનું, તો એને કહીશ R2. તો આ બે સિમ્પલ ને સાદું, બીજું કશું છે નહીં ભાઈ. ઓકે, હવે તમારે અનોન્યન પ્રેરકત્વ છે, એક ગૂંચળું અંદર છે ને એક બહાર છે, તો ગમે તે એકમાંથી તમે પ્રવાહ પસાર કરો ભાઈ. ધારો કે મેં મોટી લૂપમાંથી I2, એને 2 નંબર નામ આપ્યું છે, R2 એટલે I2 નામ આપ્યું, પહેલાંમાંથી પસાર કરત તો I1 નામ આપત, ગમે તે તમે લઈ શકો છો. માટે કહી શકાય અહીંયા કે મોટી લૂપમાંથી લખીએ અહીંયા કે ભાઈ મોટી, આ જે મોટું છે વર્તુળ, આપણને એવું કીધું છે બે સમકેન્દ્રીય ગોળાકાર ગૂંચળા છે, તો આપણે મોટી ગોળાકાર મોટા લખજો ને ભાઈ, મોટા ગોળાકાર ગૂંચળામાંથી I2 પ્રવાહ, કારણ કે 2 નંબર છે એને આપણે નામ આપ્યું 2 નંબર, I2 પ્રવાહ પસાર કરતા શું થાય ખબર છે? પસાર કરતા નાના ગોળાકાર ગૂંચળા ઉપર, નાના ગોળાકાર ગૂંચળા સાથે સંકળાયેલ, એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર. તો એનું આપણે બીજા સાથે સંકળાયેલું છે, માટે આપણે એનું નામ આપીશું B2 બરાબર. તમે ભણી ગયા છો μ0I2/2R2. આ ક્યાં ભણ્યા છો? તો આગળના ચેપ્ટરની અંદર આનો અભ્યાસ આવી ગયો છે, 4થા અને 5મામાં. ચેપ્ટર નંબર 4 અને 5ની અંદર આવી ગયો છે. ઓકે, મેં B2 મેળવ્યો. તો આપણે તો પહેલામાં ચુંબકીય B2, આમાંથી ચુંબકીય ક્ષેત્રની અસર આના ઉપર થાય એટલે ચુંબકીય ફ્લક્સ પહેલામાં ઉત્પન્ન થશે. માટે હવે લખીશું ચુંબકીય ફ્લક્સ, એ ચુંબકીય ક્ષેત્ર હતું. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ચુંબકીય ફ્લક્સની વાત કરી રહ્યા છે. તો ચુંબકીય ફ્લક્સ કહી શકીએ કે φ1 પહેલામાં ઉત્પન્ન થશે. આંટાની સંખ્યા N, આંટાની સંખ્યા કેટલી લીધી મેં? N. પછી આ ચુંબકીય ક્ષેત્ર B2 અને એના આડછેદનું ક્ષેત્રફળ A. આગળ વધીશું. આપણે શું કહેવા માગે છે કે ભાઈ આપણે તો શોધવાનું છે શું? તો કે ભાઈ અનોન્યન પ્રેરકત્વ શોધો, એવું વાત કરવામાં આવેલી છે. એટલે આપણે અત્યારે કોમન શોધી રહ્યા છીએ, એટલે φ1 આપણને મળી ગયો. એમાં A તમને અહીંયા વાત કરીએ તો A શું મૂકી શકાય? એની જગ્યાએ આપણે કંઈક મૂકી શકીએ, તમને ખ્યાલ છે. તો જ્યાં A બરાબર લખવાનું કે જ્યાં A બરાબર πr1², પહેલાંનું ક્ષેત્રફળ, કારણ કે પહેલાંનું ફ્લક્સ છે તો પહેલાંનું ક્ષેત્રફળ જ આવશે. ઓકે, તો φ1ની જગ્યાએ હું કિંમત મૂકવી હોય તો મૂકી શકું છું. સમજી લેજો, φ1ની જગ્યાએ કિંમત મૂકવી હોય તો મૂકી શકાય છે. અને ડાયરેક્ટ જ મારે જો M શોધવો હોય તો તમને ખબર છે કે અહીંયા M બરાબર શું થશે? તો કહી શકાય φ1/I2, જે પ્રવાહ વહે
phi1 તમે અહીંયા લીધેલો છે, આ એ આપણે ઉપર ધાર્યો છે, એ આમાં મૂકી દેવાનો જોડે જોડે અહીંયા મૂકી દઉં ચલો એટલે તમને ખ્યાલ આવે. એક તો NB2 એ મૂકી દીધો મેં પાઈ R1નો સ્ક્વેર. રેડી? ચલો હવે આની કિંમત હું અહીંયા 5ની મૂકીશ એટલે NB2 પાઈ R1નો સ્ક્વેર છેદમાં I2. B2 પણ તમે અહીંયા મેળવેલો છે આર્યો μ0 I2 2R2 મૂકી દો તો M બરાબર N B2ની જગ્યાએ મૂકવાનું છે એટલે μ0 ફરીથી લખી નાખીએ N μ0 I2 પાઈ R1નો સ્ક્વેર છેદમાં 2R2 I2 આવું કંઈક આપણને મળે છે. ઓકે, આટલું આપણને મળ્યું. અને વ્યવસ્થિત હવે ગોઠવી નાખો. બીજું, તમે બીજા વડે પહેલાં ઉપર અસર કરી છે, બંનેમાં સેમ જ આવવાનો જવાબ, એમાં કોઈ ફરક નથી પડવાનો. બીજા વડે પહેલાં ઉપર એટલે 2 1 લખાય. શું લખાય? 2 1. તો M21 ઇઝ ઇક્વલ ટુ, આને ગોઠવી દો, μ0 પછી હું લખીશ પાઈ, પછી લખીશ N, પછી લખીશ I2, પછી R1નો સ્ક્વેર છેદમાં I2 ઉડી જાય છે, ઉડાડ દો ને શું કામ રાખવાનું, એટલે આને કાઢી નાખીશ અહીંથી. ઓકે, નીચે વધશે 2R2. તો આ મને M12 મળી ગયો. આવી જ પ્રક્રિયા જો તમે પહેલાં ઉપર કરી હોત, પહેલાં આ બીજા ઉપર કરીને એટલે પહેલાં ઉપર કર્યું હોત તો અહીં લખી શકાય આ જ રીતે M12 બરાબર μ0 પાઈ N. અહીંયા આપણી પાસે શું આવે? તો અહીંયા ઉપર આપણને શું મળે? તો એ R1નો સ્ક્વેર જ મળે અને નીચે શું મળે? R2 જ મળે. તો બંને કેવા મળે? સરખા. એટલે કહી શકાય કે M21 બરાબર M12. આને આપણે કહી શકીએ છીએ. અને ક્ષેત્રફળમાં જે R1 R2 છે એમાં નાના કીધા છે, ખૂબ જ. આ નાનો છે, ખૂબ જ નાનો હોય તો આપણે આને બેને સરખા પણ અવગણી શકીએ, એટલે બેને સૂક્ષ્મ છે, સ્વીકારી શકાય, બે સરખા છે. બંને જગ્યાએ R મૂકી દઈશું, એક R ઉડી જશે. ઓકે, તો આપણો તો જવાબ તો આ જ છે, એક જ લાવવાનો. આપણને બે કીધા નથી, પણ હું બંને લાવ્યો છું કારણ કે તમને ખ્યાલ આવે એટલા માટે, અને બંને આપણે સરખાવી દીધા છે. તો આ આપણું હતું ઉદાહરણ નંબર 6.9. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 6.10. શું કહે છે? પહેલાં એ ચુંબકીય ક્ષેત્ર બી, આડછેદનું ક્ષેત્રફળ એ, સોલેનોઇડની લંબાઈ એલના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. આ બી ઓપ્શનમાં બીમાં શું શોધવાનું? આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે, એટલે આપણે આની સરખામણી કરવાનું કહે છે. તો હવે આપણે આના ઉકેલ તરફ આગળ વધીએ. ચાલો, પહેલાં આપણને શું શોધવાનું કીધું છે એના ઉપર આપણે ફોકસ કરીશું. કે પહેલાં આપણને એવું કહે છે કે એક ચુંબકીય ક્ષેત્ર છે. ઓપ્શન એ પહેલાં શોધીશું કે એમાં ચુંબકીય ક્ષેત્ર તમને બી આપ્યું છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે, સોલેનોઇડની લંબાઈ એલ છે. તો સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. અહીંયા આપણે કહી શકીએ કે સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છીએ થિયરીમાં. આગળનો વિડીયો તમે જોશો વિદ્યાર્થી મિત્ર તો તમને ખ્યાલ આવી જશે. સંગ્રહિત ઉર્જાનું આપણે સૂત્ર લખવાનું છે. શું છે સૂત્ર એની વાત કરીએ તો U બરાબર 1/2 Li². અને ચુંબકીય ક્ષેત્ર માટે અહીંયા બી લખી શકાય UB. સમીકરણ નંબર 1. હવે મારી પાસે આની અંદર L અને I મેળવવા જવા પડે. શું મેળવવા જવા પડે? L અને I. તો હું પહેલાં જ લખીશ કે જ્યાં તમારી પાસે ખબર છે સોલેનોઇડનું સૂત્ર L બરાબર, સોલેનોઇડમાં L એટલે આત્મપ્રેરકત્વનું સૂત્ર L બરાબર μ0 n² I a અથવા AI. અને ચુંબકીય ક્ષેત્ર બી બરાબર તમે ભણી ગયા છો μ0 n I. આમાંથી હું આઈને કરતા કરી દઈશ. આમાંથી આઈને કરતા કરો એટલે આ છેદમાં જશે એટલે શું આવશે? B/μ0 n. આ બંનેની કિંમત આપણે સમીકરણ 1માં મૂકીશું. એટલે સમીકરણ 1 પરથી આને અલગ નંબર આપીને કિંમત મૂકવી હોય તો પણ મૂકી શકાય છે. UB બરાબર 1/2 Lની જગ્યાએ લખીશું μ0 n² I ગુણાકારમાં આપણે I² એટલે આનો વર્ગ B/μ0 n². UB બરાબર જે ઉડતું હોય આપણે ઉડાડી દેવાનું. તો અહીંયા μ0નો સ્ક્વેર છે એટલે એક ઉડી જશે એટલે નીચે વધશે. પછી n² આખો. આ ચલો એક સ્ટેપ વધારી દઈએ એટલે ખ્યાલ આવે ઉડાડવામાં.
કે તમે ડાયરેક્ટ જો વર્ક કર્યો હોત તો કોઈ વાંધો નહોતો. એટલે અહીંયા થશે b² અપોન μ0² n². એક n² ઉડી ગયો, μ0 ઉડી ગયો. વધ્યું એને લખી નાખો તો ઉપર વધ્યો b², નીચે વધ્યું 2, પછી શું વધ્યું છે ઉપર હજી ai છે. હા, નીચે શું વધ્યું 2μ0 ખાલી. શું વધ્યું 2μ0. તો આ આપણું સૂત્ર થઈ ગયું. આ આપણને સાબિતી મળી ગઈ. અને ગોઠવવું હોય અથવા કરીને આવું પણ લખી શકીએ છીએ. અથવા ઓર UB બરાબર 1/2 આગળ લખો, b² અપોન μ0 લખો અને i એ પાછળ લખો. આવું ગોઠવી શકાય છે. ન ગોઠવો તો પણ ચાલે અને ગોઠવો તો પણ ચાલે. ચલો, આમાં બી ઓપ્શન પાછો મેળવવાનો છે. આપણે અહીંયા જઈશું બી ઓપ્શન તરફ. હવે બીમાં આપણને શું કહે છે કે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા સાથે સરખામણી કેવી રીતે કરશો? તો આપણે અહીંયા ઉર્જા ઘનતા લેવી પડે. શું લેવી પડે? ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતાનું સૂત્ર શું? ρB બરાબર કુલ ઉર્જા છેદમાં કુલ કદ. ખબર છે ને, એકમ કદ દીઠ મળતી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. માટે કુલ ઉર્જા અહીંયા તમને મળી છે, નીચે એ જ મૂકવાની છે આપણે. તો આ જ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું 1/2. શું મૂકીશું? b² અપોન μ0 ai. છેદમાં કદ મૂકવાનું છે, આના છેદમાં કદ. ચલો, શું થાય? કદનું સૂત્ર શું થાય? તો તમને ખબર છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એટલે ક્ષેત્રફળ એક ઉડી ગયું અને અહીંયા તમારી પાસે શું વધ્યું છે? તો ભાઈ તમે આઈ લીધો છે તો આઈ જ વધ્યો હોય ને સર? આઈ નથી, એલ વધેલો છે વિદ્યાર્થી મિત્ર. અહીંયા શું છે? એલ છે. હવે એલ આપણો કન્ટિન્યુ આગળ તો આઈની કિંમત ત્યાં મૂકી દીધી હોત, સમજી લો. એટલે આ બધી જગ્યાએ એલ છે, સુધારી નાખજો થોડું, બરાબર. અહીંયા પણ એલ, એટલે એલ ઉડી ગયા. શું મળ્યું? ρB બરાબર તો કે ભાઈ b² અપોન 2μ0 મળ્યા ચુંબકીય ક્ષેત્ર માટે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આ જ રીતે તમે કહી શકો કે ભાઈ કેપેસિટર જે છે આપણી પાસે, એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા, સંગ્રહિત ઉર્જા માટે ઉર્જા ઘનતાનું સૂત્ર, ઉર્જા ઘનતા ρB બરાબર 1/2 ε0 e² થાય. જે રીતે તમે b² અપોન 2μ0 મેળવ્યું એ રીતે આનું સૂત્ર આપણે મેળવી શકીએ છીએ. માટે હું કહી શકું કે અહીંયા ઉર્જા ઘનતા ચલે છે ક્ષેત્રની તીવ્રતા, ક્ષેત્રની તીવ્રતાનો વર્ગ હોય છે. જુઓ, તમે વિદ્યુત ક્ષેત્ર લો તો પણ ક્ષેત્રની તીવ્રતાનો વર્ગ અને ચુંબકીય ક્ષેત્ર લો તો પણ થાય. એટલે આ કોમન આપણને સૂત્ર મળ્યું કે ઉર્જા ઘનતા છે એ ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ ખાસ નોંધ લેવી. આગળ વધીશું. આના જેવા જ સ્વાધ્યાયના દાખલા કયા કયા છે તે આપણે ચેક કરીશું અને ગણીશું. આપણી પાસે દાખલા નંબર સ્વાધ્યાયના 6.8 છે. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયરથી 0.0 એમ્પિયર. કેટલો કીધો છે? 5 એમ્પિયરથી 0. એટલે 5 થી 0 ઘટાડો થાય છે. જો 200 વોલ્ટનો સરેરાશ EMF પ્રેરિત થાય તો પરિપથમાં આત્મપ્રેરકત્વનો અંદાજ આપો. એટલે મૂલ્ય આપ્યા છે, એના ઉપરથી સૂત્રમાં કિંમત મૂકીને ગણવાનું છે. તો ગણી જોઈએ કેવી રીતે જવાબ આવે છે. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જે રકમમાં આપ્યું છે પહેલાં લખીશું. તમને પહેલાં સમય આપ્યો છે, સૂક્ષ્મ સમય કહેવાય, dt બરાબર 0.1 સેકન્ડ આપ્યો છે. પછી તમને વિદ્યુત પ્રવાહનો ઘટાડો આપ્યો છે. એટલે પહેલું આપ્યું હોય અને I1 કહેવાય. કેટલો આપ્યો છે? તો કે ભાઈ 5 એમ્પિયર. બીજું આપ્યું છે એ I2 કહેવાય. કેટલો આપ્યો છે ભાઈ? 0 એમ્પિયર, 0.0 એમ્પિયર એવું કહી શકાય. અને di બરાબર તમે કહી શકો I2 માઇનસ I1. આ જ રીતે આપણે લખી શકીએ કે ભાઈ 0 માઇનસ 5 તો કેટલા થશે? -5 એમ્પિયર. આ મને di મળી ગયો કહેવાય. ઓકે, હવે બીજું તમને કંઈક વોલ્ટેજ આપી દીધો છે. શું આપી દીધો છે? વોલ્ટેજ. કેટલો વોલ્ટેજ છે એ આપણે અંદર જોઈ લઈએ. તો તમને E આપી દીધો છે. કેટલો આપી દીધો છે? 200 વોલ્ટેજ. અને એ પણ તમને સરેરાશ કીધું છે તો પણ ચાલે ભાઈ, આગળ એવરેજ લખો તો. ઓકે, આપણે આત્મપ્રેરકત્વ માટે આત્મપ્રેરકત્વ EMFનું સૂત્ર છે. આત્મપ્રેરકત્વ EMFનું સૂત્ર E = -LdI/dt. આવું કંઈક ભણી ગયા છો. મૂકો કિંમત 200
એલ શોધવાનો છે એટલે એમનેમ રહેશે. ડીઆઈ આપણને મળી ગયો છે -5, ડીટી મળી ગયો છે 0.1. આ 0.1 કાઢશો એટલે અહીંયા આવશે, એમ કરો તોય ચાલે. અને આનું 10 ઉપર આપી દો એટલે 50 થઈ જાય, 50 છેદમાં જશે એટલે એલ બરાબર. અને આને આપણે મોડ ઓફમાં મૂકીએ છીએ એટલે માઇનસ ગણતરીમાં લેતા નથી, કારણ કે લેન્સના નિયમની હાજરી સૂચવે છે. એટલે અહીંયા આપણે માઇનસ માઇનસ પ્લસ બી થઈ જાય છે. બીજું આને પોઈન્ટ અહીંયા આપીશ એટલે 50, 50 છેદમાં જશે એટલે 200 છેદમાં 50. 0 જશે, 4 પંચાને 20, 4 હેનરી. માટે એલ બરાબર જવાબ આવી ગયો 4 હેનરી. સિમ્પલ પપ્પુ જેવો દાખલો છે, 2 ગુણમાં પૂછી શકે. ઓકે, દાખલા નંબર 6.9. પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અનોન્યન પ્રેરકત્વ એટલે કે તમને એમ આપી દીધો છે 1.5 હેનરી. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર એટલે તમને સમય આપ્યો છે dt 0.5. વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એટલે ઉપર હતું એમ જ છે, એટલે I1 છે અને I2 છે. ઓકે, એટલે I1 I2માંથી આપણે એને બાદ કરી દઈશું. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? એટલે તમારે D5 શોધવાનું છે. શું શોધવાનું છે? D5. ચાલો પહેલાં લિસ્ટમાં શું આપ્યું છે આપણે લખી નાખીએ. પહેલાં મેં તમને કીધું એમ આપ્યો છે અનોન્યન પ્રેરકત્વ 1.5. dt આપેલું છે, કેટલો આપેલો છે? 0.5 સેકન્ડ. ત્યારબાદ તમને I1 આપવામાં આવ્યો છે 0 એમ્પિયર. ત્યારબાદ તમને I2 આપવામાં આવ્યો છે 20 એમ્પિયર. ત્યારબાદ ડીઆઈ બરાબર તમને ખબર છે કે ભાઈ I2 માઇનસ I1 એટલે કે 20 માઇનસ 0 એટલે કે 20 એમ્પિયર ડીઆઈ મળી ગયો. ત્યારબાદ આપણી પાસે અનોન્યન પ્રેરકત્વનું પણ આપણી પાસે સૂત્ર છે, તો અહીંયા લખીશું ભાઈ અનોન્ય પ્રેરકત્વ ના EMFનું સૂત્ર. તો E ઇઝ ઇક્વલ ટુ આનું સૂત્ર શું લઈએ? ઉપર લીધું એ જ રીતે mdi/dt. ચાલો કિંમત મૂકી દો. EMF, તો EMFની જગ્યાએ બી મૂકવું પડશે, કારણ કે તમારે ચુંબકીય ફ્લક્સ લેવાનું છે એટલે d∅/dt બરાબર E તમને ખબર છે, મૂકી દો આમાં. તો d∅/dt બરાબર m di/dt. dt નીચે ઉડી જશે. D5 એમનેમ રહેવા દઈ, શોધવાનો છે. m તમને આપ્યો છે 1.5 અને ડીઆઈ તમને અહીંયા 20 મળેલો છે, તો અહીંયા 20 મૂકીશ. 15 દૂને 30, 1.5 છે તમને ખબર છે ને, એટલે 0 એની સાથે ગુણાઈ જાય એટલે 15 દૂને 30 વેબર. એકમ ખાસ લખો એટલે જવાબ આવી ગયો D5 બરાબર 30 વેબર. ધીસ ઇઝ અવર આન્સર. સિમ્પલ અને સાદા દાખલાઓ છે, બહુ અટપટા છે નહીં. તો વિદ્યાર્થી મિત્ર શાંતિથી આને તૈયાર કરો. સ્વાધ્યાયનો 6.16 એ આકૃતિ 6.21માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર આકૃતિ આપેલી છે. આ સુરેખ તાર છે, દેખાય છે ને તમને બધાને. પછી એ બાજુવાળું એક ચોરસ છે. તો આની વચ્ચેના અનોન્યન પ્રેરકત્વ માટેનું સૂત્ર, આના ઉપર અસર થાય તો આની વચ્ચે ઉત્પન્ન થતું અનોન્યન પ્રેરકત્વનું સૂત્ર મેળવો. બીમાં શું કહે છે? ધારો કે સુરેખ તારમાંથી વહેતો આ પ્રવાહ 50 એમ્પિયર એટલે મૂલ્ય આપ્યા છે. આનો વેગ આપી દીધો 10 મીટર પ્રતિ સેકન્ડ અચળ વેગથી જમણી બાજુ ખસેડવામાં આવે છે. તો x બરાબર 0.2 મીટર હોય અને તે ક્ષણે ગાળામાં પ્રેરિત EMFની ગણતરી કરો. એ બરાબર એ પણ આપી દીધો 0.1 મીટર લો. ધારો કે ગાળો મોટો અવરોધ ધરાવે છે. એટલે ઉપર જે આપણને સૂત્ર અનોન્ય પ્રેરકત્વનું આવશે એના આધારે આપણને EMF શોધવાનું નથી કીધું, એટલે ખાલી મૂલ્ય મૂકવાના. ઉપરની કન્ડિશન આવશે એનું EMF વાપરી શકશો, પણ એની અંદર આને આ મૂલ્ય મૂકવાના થશે. તો ચલો દાખલા તરફ આગળ વધીએ, આન્સર તરફ. સૌપ્રથમ મેં આ જે લૂપ આપી હતી એને નાના સૂક્ષ્મખંડ dxમાં વિભાજન કરી દીધું. શેમાં વિભાજન કર્યું? dx અથવા dr, તમને જે ઈચ્છા પડે તે નામ આપી શકો છો. ચલો હું આને dr જ નામ આપું છું, કારણ કે આને જોડે ભેગું ના થઈ જાય. અને આ અંતર છે એને સ્મોલ r કહી શકાય. તો સૌપ્રથમ આપણે અહીંયા જે વિભાજન તમે કર્યું છે એ જ આપણે અહીંયા લખવાનું છે. તો પહેલાં લખીશું કે ચોરસ લૂપમાં તારથી સ્મોલ r અંતરે સૂક્ષ્મ જાડાઈ
ડીઆરનો, અહીંયા મેં ડીઆર ખંડ એક લીધો, જો અહીંયા ડીઆર ખંડ, બરાબર, ધ્યાનમાં લો, ખંડનો ખંડ વિચારો, નો ખંડ વિચારો, જે આપણે આકૃતિમાં લીધેલ છે. ઓકે, હવે પહેલી વસ્તુ તો આ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો એટલે શું થાય? ચુંબકીય, આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો લખી શકાય તારમાંથી પ્રવાહના લીધે સૂક્ષ્મખંડ, જે તમે આ સૂક્ષ્મખંડ લીધો છે, પાસે ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર, બી બરાબર μ0I/2πr. આ તમે ભણી ગયા છો આગળના ચેપ્ટરમાં. હવે આ જે નાનો ખંડ તમે લીધો છે સૂક્ષ્મખંડ, એનું આડછેદનું ક્ષેત્રફળ લઈ, સૂક્ષ્મખંડનું ક્ષેત્રફળ, તો એને હું કહી દઈશ એ બરાબર એ. તમે જે અંતર લીધું હોય, તમે અંતર કયું લીધું એ ખાસ લેવાનું. તો તમે અંતર અહીંથી તમે શું લીધું છે? આ અંતર એ છે, બરાબર. તો આ અંતર આખું અંતર એ છે એટલે આ લંબાઈ પણ એ થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એ ઇન્ટુ ડીઆર, ક્ષેત્રફળ મળી જશે. ઓકે, હવે મને મળશે સૂક્ષ્મ ફ્લક્સ મળશે. શું મળશે? સૂક્ષ્મ ચુંબકીય ફ્લક્સ, સૂક્ષ્મખંડનું સૂક્ષ્મ ફ્લક્સ મળે. શું મળે? સૂક્ષ્મ ફ્લક્સ, જેનેમાં લખવું હોય તો લખાય D5 બરાબર BA. બી ઉપર આપ્યો છે સમીકરણ 1, આને 2 કહી દો. ચલો, પહેલાંની કિંમત મૂકીશ μ0I/2πr, બીજાની કિંમત મૂકીશ ADR. આ મને સૂક્ષ્મખંડ D5 મળ્યો. તમારે આનું તો ટોટલ શોધવાનું છે, કારણ કે અનોન્યન પ્રેરકત્વ M બરાબર 5/I થાય. તો તમારે આને કુલ શોધવું પડે, માટે લખીશું કુલ ચુંબકીય ફ્લક્સ, કુલ ચુંબકીય ફ્લક્સ 5 બરાબર, સંકલન કરવું પડશે તમારે. અહીંયાથી આટલું અંતર કેટલું છે? તો કે ભાઈ x, એટલે r બરાબર x, અને તમે x અને અહીંયા સુધીનું ટોટલ અંતર કેટલું થાય આખું? તો x પ્લસ a. માટે મારે અહીંયા લખવું પડે x, અહીંયા x પ્લસ a, આરની જગ્યાએ એટલું લખી શકાય. બીજું તમારે D5 મૂકવાનું અંદર. ઓકે, D5નું મૂલ્ય છે એ મૂકી દઈશ x પ્લસ a. D5 તમે અહીંયા શોધ્યો છે વિદ્યાર્થી મિત્ર આર્યો, એની જ કિંમત અહીંયા મૂકવાની છે μ0I/2πr ADR. ચલો, જે અચળ હોય એને બહાર કાઢી નાખો આમાંથી. માટે 5 બરાબર અચળ શું છે? તો કે ભાઈ μ0IA/2π સંકલનમાં x પ્લસ a. અચળની અંદર વધ્યું છે 1/RdR. 1/RdRનું સંકલન શું થશે? તો ln r થાય. શું થાય? ln r. એટલે આગળનું તો એમનેમ જ લખવાનું છે. અહીંયા ln r અને બ્રેકેટમાં x પ્લસ a x. વારાફરતી કિંમત એટલે પહેલાં આ મૂકીશ પછી આ મૂકીશ, એટલે 5 બરાબર μ0IA/2π બ્રેકેટમાં ln x પ્લસ a માઇનસ ln x. આને તમે આ રીતે લખી શકો μ0IA/2π, ln માઇનસમાં છે એને ડિવાઇડેશનમાં લખાય આ રીતે. તો આ તમને મળી ગયું ફ્લક્સ, સમીકરણ નંબર 3. આ તમને કોનું સૂત્ર મળ્યું? ચુંબકીય ફ્લક્સનું સૂત્ર. આના ઉપરથી અનોન્યન પ્રેરકત્વ મળે. અનોન્યન પ્રેરકત્વનું સૂત્ર તમે કહી શકો M બરાબર 5/I. એટલે આ 5ની કિંમત અહીંયા મૂકશો એટલે I ઉડી જશે. તો M બરાબર આમાંથી I નહીં લખવાનો ખાલી, તો μ0A/2π શું આવશે? ln. પછી તમે આને અલગ અલગ ડિવાઈડ કરો તો પણ ચાલે, એટલે આને અલગ આપી દો તો x/x એટલે 1 અને a/x. તો આ મને M અનોન્યન પ્રેરકત્વ પહેલો આપણો આન્સર હતો જે શોધવાનો એ મને મળી ગયો છે. હવે આપણે જઈશું બીજા આન્સર ઉપર. ચાલો, બી ઓપ્શન ઉપર જઈશું. બી ઓપ્શનમાં શું કહે છે કે ચોરસ જે લૂપ છે એમાં લૂપમાં પ્રેરિત EMF શોધો. હવે EMFનું સૂત્ર તમે ભણી ગયા છો ફેરેડેના નિયમ અનુસાર -d∅dt. -d/dt 5 અભિહાલ તમે મેળવ્યો છે. અહીંયા જોઈ શકો છો આપણે આગળ મેળવ્યું આ 5 બરાબર μ0IA/2π ln x પ્લસ a. એ જ કિંમત તમારે અહીંયા મૂકવાની છે. હવે મૂકી દઈએ. ચાલો, તો અહીંયા આપણે એ જ કિંમત મૂકવાની છે. એટલે શું લખીશું? પહેલાં તો
D5 આપણને શું મળ્યું? તો એ 5 મળ્યો. તો આપણે અહીંયા કિંમત મૂકવાની છે 5ની. તો અહીંયા હું આખું 5નું મૂલ્ય મૂકી દઈશ. અને જો તમારે થોડો ફેરફાર પહેલેથી જ કરવો હોય, પહેલેથી જ તમારે જો dxના સાપેક્ષે વિકલન છેદમાં મારે અહીંયા dx લાવવો પડે. શું લાવવો પડે? dx. કારણ કે આપણે x આવે છે ને xની સાપેક્ષે એનું વિકલન કરવું છે. તો મારા dt છે ત્યાં મારે અહીંયા D5 તો હતું જ, અહીંયા ગુણાકારમાં dx અને dx વડે ગુણી નાખું. ચલો આવી રીતે લખી નાખું. તો શું થશે ખબર છે? હું આને અહીંયા લઈ જઈશ અને અહીંયા લાવીશ. આ ભાગ અહીંયા આવશે અને આ ભાગ અહીંયા આવશે. તો -d5/dt dx ગુણાકારમાં dx/dt. જ્યાં dx/dt ને વેગ કહેવાય, v વેગથી ગતિ કરાવે છે. તો આની જગ્યાએ હું v મૂકી દઈશ. તો E = -v આગળ d5/dt. હવે 5ની d/x છે, d5/x -v d/dx. હવે 5નું મૂલ્ય હું એમાં મૂકી દઈશ. તો મને મળશે μ0Ia/2π ln 1 + a/x. હવે આપણે એનું વિકલન કરવા જઈએ તો -v. ચલો ભાઈ, આમાં અચળોય બહાર આવે, μ0I એને બૂમ પાડવાની, એ અચળોય બહાર આવો એટલે બહાર આવી જાય ને. ઓકે, હવે વધ્યું કેટલું? d/dx. બ્રેકેટમાં શું વધ્યું ભાઈ? ln 1 + a/x આટલું વધ્યું. ચાલો હવે વિકલન કરી નાખીએ. -v μ0Ia/2π. આનું વિકલન શું થશે? કોનું વિકલન? lnનું. તો તમને સમજાવી દઉં. આ ln છે બરાબર, એ નીકળી જશે. એની જગ્યાએ 1 + a/, એ છેદમાં જશે એટલે અહીંયા આવશે ગુણાકારમાં 1/1 + a/x. તમને ખબર છે ln ક્યારે આવ્યું હતું? 1/r હોય ત્યારે ln r આવે. તો ln કાઢવું હોય તો આ છેદમાં જવાનું. બીજું, આનું તમારે વિકલન કરવાનું xનું થાય. xની ઘાત ઉપર જાય એટલે -1 થાય. આનું વિકલન કરો એટલે શું થાય? -d/dx કરો, શું થાય? -1 થાય ને આ રીતે. ઓકે, તો ઉપર તો એ હતું જ. પછી આ -2 ઘાત આવી, આગળ પણ આ -1 આગળ આવે અને એમાંથી એક માઇનસ થાય એટલે -1 -2. આ -2 પ્લસ કરો એટલે આગળ તો માઇનસ આવી જશે પણ નીચે x² જશે. ઓકે, ચલો હવે આને લખીએ આપણે વ્યવસ્થિત. તો માઇનસ શું થઈ જશે? પ્લસ. પછી શું વધશે તમને? μ0 પહેલાં લખું છું, પછી આ a × a² લખી નાખ્યા, પછી vi. અહીંયા આપણી પાસે v છે એને પછી લખ્યો ને i લખ્યો, છેદમાં 2π. ઓકે, 2π. પછી શું લખીશું? આજે 1 + a/x. 1 + a/x. આનું લસા લઈ લઈએ શું થાય? તમે આનું લસા લઈ લેશો એટલે શું થશે? તો x ઉપર જશે અને આની સાથે ગુણા છે x + a. હવે કિંમતો મૂકવાની છે જે આપણને આપી છે તે રકમમાં. શું કિંમતો આપી છે જરા જોઈ લઈએ. બરાબર, શું શું આપ્યું છે જોઈ લઈએ. μ0નું મૂલ્ય તમને આવડતું હોય, 4π × 10⁻⁷ છેદમાં 2. પાઈનું મૂલ્ય 3.14, અથવા પાઈ એમનેમ રહેવા દો, ઉડી જશે. પાઈ એમનેમ રહેવા દો, પાઈ ઉડી જાય છે. ગુણાકારમાં હવે તમારે લખવાનો છે એ કેટલો આપ્યો છે તમને ખબર છે? એ બરાબર કેટલા આપ્યા છે? 0.1 નો સ્ક્વેર. વેગ આપ્યો છે કેટલો આપ્યો છે? 10. આય આપ્યો છે કેટલો આપ્યો છે? 50. અને તમને ખબર છે કે એક્સનું મૂલ્ય 0.2 છેદમાં શું લખશો તમે? 0.2 + 0.1. ઓકે, તો અહીંયા આવશે E = કિંમતો આની બધાની ગણતરી કરી નાખવાની એટલે 16.66 × 10⁻⁶. અને E = અહીંયા પોઈન્ટ તમે ખસેડો અને અહીંથી 6 કાઢો એટલે આગળ 1 ઉમેરા એટલે 1.7 અને 1 ઘાત ઓછી થાય એટલે મને આ જવાબ મળે. જો વિદ્યાર્થી મિત્ર, આ પદ આપણે અહીંયા a² લખી નાખ્યો છે. ઓકે, આનો લસા લીધો, x ઉપર ગયો પણ નીચે 1/x² લખવાનો બાકી છે. તો અહીંથી આ x ઉડી જશે એટલે નીચે તમારી પાસે અહીંયા નહીં આવે 0.2 એટલે તમારી પાસે આ x નીચે વધ્યો એટલે તમારે આ 0.2 ઉપર લખ્યો એ નીચે લખવાનું થશે. ઓકે, બસ બાકીની તમે ગણતરી કરશો એટલે E = 16.66 × 10⁻⁶. E = 1.7 × 10⁻V એટલે વોલ્ટેજ એમ.
એનો એકમ. તો આ રીતનો જવાબ આવશે. અહીંયા શું ભૂલ હતી એ તમને ખ્યાલ આવી ગઈ કે આપણે અહીંયા નીચે લખવાનું બાકી રહી ગયું હતું. ઓકે, કે આ x² છે એ લખવાનો જ રહી ગયો, કારણ કે આની સાથે ગુણી નાખ્યો એટલે એ તો જતો રહ્યો ત્યાં. બરાબર, આનો છેદનો છેદ અંશમાં ગયો તો એક ઉડી જાય ને, તો એક વધે ને અહીંયા નીચે આપણે. તો આ 0.2 છે એ ઉપર ના આવે, એક્સનું મૂલ્ય ક્યાં આવશે? નીચે આવશે. બસ એટલો ફરક છે. કારણ કે તમે કેલ્ક્યુલેશનથી કરત, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરત તો તમારો જવાબ આવત નહીં. એટલા માટે મારે તમને ફરીથી સમજાવવું પડ્યું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એસી જનરેટર, જે મોસ્ટ આઈએમપી છે, જે આગળના ચેપ્ટર જે છે આના પછીનું એમાં કામમાં આવશે. માટે એમાં ખાસ ધ્યાન દેવું, એ ખાસ વિડીયો જુઓ. એ આના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. અને ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જો કોઈ દાખલા બાકી રહી ગયા હશે તો એના પછીનો વિડીયો લઈશું. એટલે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે. તમે ઘરે અભ્યાસ કરશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ. નમસ્કાર.